તો આપ સૌનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુથી ચાલતા શ્રીમદ ભાગવતમના વર્ગમાં, જેમાં નમસ્કાર પ્રભુજીની કૃપાથી આપણે સૌ સવારે શ્રીમદ ભાગવતમની સેવામાં એકઠા થઈએ છીએ. ઓકે, શરૂઆત કરીએ. મંગલતાને વધાવીએ. શ્રી શ્રી દાદા ગોવિંદજીના ચરણોમાં પ્રણામ કરીએ. ગુરુ મહારાજને પણ આશીર્વાદ લઈએ અને શરૂઆત કરીએ મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च श्री कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी सुबानुसुते देवी प्रणमामि हरि प्रिये. वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्यं नरं चैव नरं चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। जयमुदीरयेत्। शृण्वतां स्वकथः कृष्णः पुण्यः श्रवणकीर्तनः. शृण्वतां शृण्वतां स्वकथः स्वकथः कृष्ण कृष्णः पुण्यं श्रवणकीर्तनः। श्रवणकीर्तनः। हृदयन्तः स्थो ह्यभद्राणि विदुनोति सुहृत्सुताम्. हृदयस्थोभद्राणि शृणोति विदुनोति सुहृत्सुताम्। सुहृत्सताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु नष्टप्रायेषु भद्रेषु भद्रेषु नित्यं नित्यं भागवत भगवत्सेवया। सेवया। भगवत उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवते भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिकी।
ભગવાનની નૈષ્ઠિકી એવી ભક્તિની પ્રાપ્તિ માટે આપણે સૌ એકઠા થઈ રહ્યા છે. કે શ્રવણમ કે શ્રૃણવતામ કે છે કે શ્રવણમનો જેટલો મહિમા છે એટલો આપણે ગાઈએ એટલો ઓછો છે. તો સિમ્પલ વસ્તુ, સિમ્પલેસ્ટ વસ્તુ જે આપણને પ્યોરિફાય કરે છે કે શ્રવણ ભગવાનની વિવાહની જે પણ સ્ટોરી હોય, પાસ્ટ ટાઈમ સાંભળીને આપણે પોતાની જાતને પ્યોરિફાય કરવા એકઠા થયા છે. તો યસ માતાજી, જે પૌર્યસના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. સોનલ સોરઠિયા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, તેજલબેન ગુપ્તા માતાજી, મોના અંધારિયા માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, નીલપા ચૌધરી માતાજી, નીતુ જરીવાલા માતાજી, નૈના ઠક્કર માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, મોહનસિંહ બારૈયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, શશી ઉદેશી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, રાજેન્દ્રસિંહ જાડેજા પ્રભુજી, પાયલબા ઝાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, આકૃતિ પટેલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, જ્યોતિ વડગામા માતાજી, ગીતા માતાજી, દેવયાની ઝાલા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, જગન્માતા જયશ્રી દેવી માતાજી, કલા બારોટ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, આરતી મેવાડા માતાજી, હિરલ પાઠક માતાજી, નિર્મલા બારોટ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, રીટાબા જાડેજા માતાજી, આનંદ પ્રદા ગોપાલીની દેવી માતાજી, ચેતના પટેલ માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, કાજલ પટેલ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, વિશાલ તેરૈયા પ્રભુજી, ભાવનાબેન વાઘેલા માતાજી, અલ્પા ગોર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, સ્વાતિ માતાજી, પરેશ શાહ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી. ટોટલ 60 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. થેન્ક યુ માતાજી તમારી સેવા માટે, અને જે પણ નામ પ્રભુની સેવા માટે બધા જોડાયા હતા સવારમાં, તો એ બધાનો પણ આભાર. શરૂઆત કરીએ આજના શ્લોકથી. કાલ સુધી આપણે સ્કંદ 3 અધ્યાય 5 એનો બીજો શ્લોક જોયો હતો. શરૂઆત કરી છે બીજા 5મા અધ્યાયની આપણે થોડા દિવસ પહેલા. આજે એનો થર્ડ શ્લોક, ત્રીજો શ્લોક જોઈશું. ઓકે. जनस्य कृष्णाद् विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखस्य दैवात् दुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य चरणं भूतानि भव्यानि जनस्य कृष्णाद् विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णाद् विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य
अनुग्रहाये चरन्ति नूनं भूतानि भव्यानि भव्यानि जनार्दनस्य प्रभुजी जनस्य कृष्णाद्विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखदेवात् अधर्मशीलस्य सुकृतस्य अनुग्रहायेह चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाये चरन्ति भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णादिमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायेन चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाये चरन्ति नूनं भूतानि भव्यानि जनस्य कृष्णात् विमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखस्य देवाद् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायेह चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाये चरन्ति नूनं भव्यानि अजनार्दनस्य जनस्य कृष्णात् विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायै चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णात् विमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखस्य देवाद् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाये चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाये चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णाद् विमुखस्य देवाद् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद् विमुखस्य देवाद् अधर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहायेह चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाये चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णाद् विमुखस्य दैवात् अधर्मशीलस्य सुदुःखितस्य
सुदुःखितस्य जनस्य जनस्य कृष्णाद्विमुखस्य धर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाय नूनं भूतानि भव्यानि जनस्य कृष्णाद्विमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णाद्विमुखस्य धर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णाद्विमुखस्य देवात् अधर्मशीलस्य सुदुःखितस्य जनस्य कृष्णात् विमुखस्य देवात् धर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य जनस्य कृष्णाद्विमुखस्य देवात् अधर्मशीलस्य दुःखितस्य जनस्य कृष्णाद्विमुखस्य देवात् धर्मशीलस्य सुदुःखितस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य ઓકે, તો શબ્દાર્થ તરફ આગળ વધીએ. ઓકે, શ્યોર. દેખાય છે ને બધાને? હા દેખાય છે. જોઈએ શબ્દાર્થ. જનસ્ય સામાન્ય મનુષ્યના, જનસ્ય સામાન્ય મનુષ્યના, કૃષ્ણાત કૃષ્ણ પરમાત્માથી, કૃષ્ણાત કૃષ્ણ પરમાત્માથી, વિમુખસ્ય ઈશ્વર વિમુખના, વિમુખસ્ય ઈશ્વર વિમુખના, દૈવાત બાહ્ય શક્તિના પ્રભાવથી, દૈવાત બાહ્ય શક્તિના પ્રભાવથી, અધર્મશીલસ્ય અધાર્મિક આચરણ કરનાર વ્યક્તિના, સુદુઃખિતસ્ય હંમેશા ખૂબ દુઃખી વ્યક્તિના, અનુગ્રહાય તેમના પ્રત્યે અનુગ્રહ કરવા માટે પરોપકારી આત્માઓ,
અનુગ્રહાય અનુગ્રહ કરવા માટે પરોપકારી આત્માઓ ઇહ આ પૃથ્વી પર ચરંતી ભ્રમણ કરે છે નૂનમ ખરેખર ભૂતાની વ્યક્તિઓ ભવ્યાની અત્યંત પરોપકારી આત્માઓ જનાર્દનસ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જનાર્દનના અનુવાદ લઈએ. અનુવાદ ભાઈ શિવ પ્રભુપાદની જય. હે મારા પ્રભુ, ભગવાનની બહિરંગ શક્તિના પ્રભાવથી કૃષ્ણથી વિમુખ થયેલા આત્માઓ પ્રત્યે અનુગ્રહ દર્શાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રતિનિધિ એવા અત્યંત પરોપકારી આત્માઓ આ પૃથ્વી પર ભ્રમણ કરે છે. ઓકે, ભાવાર્થ જોઈએ. યસ, શરદ વ્યાસ પ્રભુજીનો પહેલો હેન્ડ રેઝ હતો. પ્રભુજી નૈનેશ કક્કર પ્રભુજીને આપીએ, બહુ વખત પછી હેન્ડ રેઝ જોઈએ છે. યસ નૈનેશ પ્રભુ, હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભારતભાઈ શિલા પ્રભુપાદ દ્વારા શિલુ પ્રભુપાદની જય. પરમાત્માની ઈચ્છાને આધીન થવું એ પ્રત્યેક જીવની પ્રાકૃતિક સ્થિતિ છે, પણ ગત જન્મ કે ભૂતકાળના કુકર્મોને લીધે વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શરણાગતિની ભાવના સ્વીકારતો નથી અને આ સંસારના બધા જ દુઃખો ભોગવે છે. હરે કૃષ્ણ પ્રભુજી અનમ્યુટ કરજો. પ્રભુજી મ્યુટ થઈ ગયા. હરે કૃષ્ણ. દિવ્ય પ્રેમપૂર્ણ સેવા આપવા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ એ વત્તે ઓછે અંશે પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધનું વિદ્રોહાત્મક કાર્ય છે. બધી સકામ પ્રવૃત્તિઓ અનુભવ પર આધારિત તત્વજ્ઞાન અને રહસ્યવાદી યોગ વત્તે ઓછે અંશે ભગવાન પ્રત્યેની શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ જાય છે. આવી વિદ્રોહાત્મક પ્રવૃત્તિમાં પડેલા કોઈ પણ જીવને તેના અપરાધ અનુસાર ભગવાનની અધીનતામાં કામ કરતી ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર અપરાધ અનુસાર પ્રમાણમાં વધતા ઓછા પ્રમાણમાં દંડ મળે છે. ભગવાનના મહાન વિશુદ્ધ ભક્તો પતિતો પ્રત્યે અનુગ્રહવાળા હોય છે. આથી તેઓ પતિતો દ્વારા કરવાના જીવન ધ્યેયથી સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરે છે. પતિત આત્માઓને ફરી કૃષ્ણાભિમુખ કરી તેમના મૂળ ધામના માર્ગ પ્રતિ વાળવા ભગવાનના આવા શુદ્ધ ભક્તો ભગવાનનો સંદેશો લઈને પતિત આત્માઓને પહોંચાડવા માટે સામાન્ય મનુષ્યો સમક્ષ આવે છે. ભગવાનની માયાથી પ્રભાવિત થઈને ભ્રમિત થયેલા લોકોને તે ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હું અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. श्री प्रभुपाद की जय. थैंक यू प्रभुजी તમારી સેવા માટે. તો આપણે ગઈકાલના શ્લોકમાં જોયું, ઇવન અધ્યાયની શરૂઆતમાં પણ જોયું, કાલે પણ આપણે થોડીક પૂર્વધારણા ચર્ચા કરેલી હતી કે કેવી રીતે વિદુરજી પહોંચે છે ગંગા તટે કે હરિદ્વાર બાજુ ભગવાનની આજ્ઞાથી. બરાબર. કાલે એમનો જે ચેપ્ટરનું જે કહેવાય નામ એના પ્રમાણે વિદુર મૈત્રેયજીનો સંવાદ એની શરૂઆત થઈ હતી કે થોડાક ગોલ લઈને નીકળેલા હતા કે કયા ક્વેશ્ચન પૂછવાના છે ત્યાં જઈને. જે એમને ઉદ્ધવજીએ કહ્યા હતા કે પૂછવાના છે કે ભગવાનની આજ્ઞાથી એમ તો એને કે મારા વિશે કે જે પણ જાણવું હોય એ તમને ત્યાંથી મળી રહેશે. ઇવન મૈત્રેય ઋષિને પણ આપણે જોયું કે કાલે ભગવાન કહીને સંબોધ્યા હતા. બરાબર. ભગવાનની કહેવાય ને કે થોડીક કે શક્તિઓ હોય એમનામાં એટલે એમને ભગવાન તરીકે સંબોધ્યા હતા. ઓકે, તો પૂછવા ગયા હતા એમના વિશે, ભગવાન વિશે, અને પૂછ્યું એમને સામાન્ય પ્રશ્ન. એવી ચર્ચા આપણે કાલે કરી હતી કે સામાન્ય એટલે
આપણા માટે તો ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય સામાન્ય એમની દ્રષ્ટિએ, કે ભગવાનની કમ્પેરિઝનમાં કહીએ તો આપણે કાંઈ નથી, બરાબર. તેઓ વિભુ છે, આપણે અણુ છીએ, તો એકદમ તુચ્છ કહેવાય એ રીતે એમના માટે નોર્મલ ક્વેશ્ચન પૂછો, શોર્ટમાં કહીએ તો, રાઈટ. એ બધા જે કહેવાય ને કે વિમૂઢ આત્માઓ, એ બધાના ઉદ્ધાર માટેનો ક્વેશ્ચન પૂછ્યો હતો. તો આજે એનું ફર્ધર એક્સટેન્શન છે, એ કેવી રીતે એને લેવાય, મતલબ એને કેવી રીતે આપણે સમજી શકાય, બરાબર. એને કન્ટિન્યુએશનમાં જ આજે શ્લોક છે, કે કહેવાય છે કે જનસ્ય, સામાન્ય મનુષ્યના, એટલે કે છે આગળ કે સામાન્ય મનુષ્યના જે હોય, કૃષ્ણથી જે વિમુખ થયેલા હોય, એમના પ્રત્યે આત્માઓ, જે એવી આત્માઓ એમના પ્રત્યે અનુગ્રહ, એમના વચ્ચે કમ્પેશન બતાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રતિનિધિઓ, એવા અત્યંત પરોપકારી અને આત્માઓ પૃથ્વી પર ભ્રમણ કરે છે. તો આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત કે ઘણા બધા કહેવાય ને કે ભક્તિમાંથી પાછળ પડી ગયેલા, પણ જો એમના પૂર્વ જન્મના કર્મો સારા હોય અને એમને જ્ઞાત સુકૃતિ, અજ્ઞાત સુકૃતિ, બેમાંથી કઈ પણ મળતું હોય, કે ભગવાનની ડાયરેક્ટ કૃપા મળતી હોય, તો ભગવાનના પ્રતિનિધિઓ ઘણી જગ્યાએ પહોંચી જતા હોય છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે નારદજી. ઘણી બધી વખત જ્યારે પણ ભક્તોને તકલીફ પડે, કે ભગવાનને અવતરણ થવાનું કે કાંઈ પણ, એની જે કહેવાય ને પહેલું જે સ્ટેજ બાંધવા માટે નારદજી વિલ બી ઓલવેઝ ધેર, બરાબર. કયા કયા કિસ્સામાં જોયું છે આપણે કે નારદજી કોઈ પણ લીલા પહેલા કે કોઈ પણ ભક્તનું ઉદ્ધાર કરવા પહેલા પહોંચી ગયા, એવું એનીવન? ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, રાજકુમાર, ઇવન કંસનું પણ. હા, ઘણી બધી જગ્યાએ કે કંસનું પણ કેવું કે પાપ પૂરા નતા થતા, તો એમને જઈને કીધું કે જે 8મો પુત્ર, જે 8મું સંતાન છે, એ પહેલેથી કે છેલ્લેથી, આપણે આગળ પણ વાત કરેલી એની, તો કેવી રીતે થાય, તો એ બધા એમના કહેવાય હિસાબ કિતાબ પૂરો કરવા, અને જે ભક્તોની અલ્ટિમેટલી ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, કે જે એમના દેવકીજીને હતા, એમના ભગવાનના જન્મ માટે આતુર હતા, તો એમના ભક્તોની ઈચ્છાઓને પૂરી કરવા માટે, તો એમના કલ્યાણ માટે જગાઈ મદાઈ આવી શકે, બાનાસુર માતાજી પણ આવી શકે. જગાઈ મદાઈ એકચ્યુઅલી દક્ષ પ્રજાપતિના પુત્રો 10,000 છે, આવી શકે એને નતા. હા, એ પણ લઈ શકાય. યસ માતાજી. ધ્રુવ મહારાજ, તો there are n નંબર્સ, એટલે યસ, ધ્રુવ મહારાજ પણ છે. ઘણા બધા નંબર્સ છે કે જેમાં ઇવન આપણે બીજું બધું તો મતલબ આપણે સ્ક્રિપ્ચરની વાત છે, કે આપણે નજીકનું ભવિષ્ય જોઈએ તો શ્રીલ પ્રભુપાદ એ સૌથી મોટા છે, કે બધી જગ્યાએ ભ્રમણ કરીને એમને કૃષ્ણ ભાવનામૃતને ફેલાવો કર્યો. અને અહીંયા શું લખેલું છે કે વિમુખસ્ય, ઈશ્વરથી વિમુખ થયેલા. તો આપણે તો ઇન્ડિયામાં કે ભારતમાં તો સમજી લો કે આપણે છે થોડાક તો કૃષ્ણ ઘરમાં છે, આપણે કોઈ પણ ખૂણામાં, રાઈટ. કે બધાને ઓળખતા તો હોય, પણ પ્રભુપાદજીએ શું કર્યું કે પાશ્ચાત્ય દેશમાં ગયા, બધાને ખ્યાલ છે કે ત્યાં કોઈને કૃષ્ણ મતલબ ઉચ્ચાર કરતા પણ નતું આવડતું, બોલતા પણ નતું આવડતું. ત્યાં જઈને જે હિપ્પીઓઝ હતા, એમની જે બધા વિમુખ થયેલા, વિમુખ કેમ થાય કે જે પણ કહેવાય કે વિકર્મો કરતા હોય, એ બધા વધારે ને વધારે વિમુખ થાય, રાઈટ. તો એ હિપ્પીઓની જીવનશૈલી આપણને ખ્યાલ છે કે એમાં કઈ આપણે વધારે પડવા જેવું નથી, પણ એ બધી જીવનશૈલી હોવા છતાં કહેવાય ને કે પરોપકારી આત્મા હોય, કે ભગવાનના પ્રતિનિધિ, તો એ આગળ આવે છે. ઇવન શિવ પ્રભુપાદ માટે તો આગળથી કીધેલું હતું પણ ખરું છે તેને પ્રભુએ, મહાપ્રભુ કહીને ગયા કે મારો સેનાપતિ આવશે અને પ્રચાર કરશે નામનો, રાઈટ. તો એ નામનો પ્રચાર પણ કર્યો અને એમના પ્રત્યે અનુગ્રહ બતાવ્યો. જેવી રીતે આજે શ્લોકમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે એમને જે આપણે જીઓગ્રાફીમાં ભણતા હતા ને, ત્યારે એક વર્ડ આવતો હતો કે પહાડોની આ બાજુ હોય ત્યાં વરસાદ વધારે પડે, પહાડોની આ બાજુ તો વાતાનું વિમુખ ને વાતાનું વિમુખ, રાઈટ. તો જે વિમુખ હશે, જે વિમુખ થઈ ગયા છે, કે બીજી બાજુ જતા રહે છે, એમને વિમુખ કરવાના, એટલે એમને
કૃષ્ણની તરફ આકર્ષવાના, એમને કૃષ્ણ આપવાના, રાઈટ. એટલે નામ આપવાનો મતલબ શું છે કે કૃષ્ણ આપે. તો ઓકે, મ્યુટ. તો કૃષ્ણ ભગવાનને એમના જીવનમાં એન્ટ્રી આપવા માટે આવા જે પરોપકારી જીવો છે, પરોપકારી આત્માઓ જે છે એ સતત ભ્રમણ કરતા હોય છે. તો આ શ્લોકનો કહેવાય કે હાર્દ છે. જોઈએ વર્ડ બાય વર્ડ જોઈએ કે કેવી રીતે કહેવા માંગે છે. તો કાલના શ્લોકમાં જોયું આપણે કે વિદ્રોહ કોને કીધો છે એ શ્રીલ પ્રભુપાદે એક વ્યાખ્યામાં મતલબ એમના સ્ટેટમેન્ટમાં જ કીધેલું હતું કે વિદ્રોહ કોને કહેવાય. એ આજે જેમનું જે કાલના સ્ટેટમેન્ટમાં જે હતું એ આજે આપણા શ્લોકમાં કવર થઈ ગયું છે કે વિદ્રોહ કહેવામાં આવ્યું છે. શેને વિદ્રોહ કહેવામાં આવે છે કે પ્રભુપાદ કહેતા હોઈએ કે ભગવાનની કાર્ય, જે ભગવાનના કાર્ય હોય એની ઈચ્છાનો વિરુદ્ધનું જે પણ કાર્ય કરતા હોય કે એનો ઓપિનિયન જે મૂકતા હોય એને વિદ્રોહ કહેવાય. અને વિદ્રોહનું અલ્ટિમેટ એનું જે ફળ કહેવાય કે એનું પરિણામ શું હોય તો કે છે દુઃખ હોય. બરાબર. કે કાલે જોયું હતું ને આપણે કે ભૌતિક સુખ માટે ગમે તેટલા પ્રયત્નો કરે તો આખી જિંદગી એમાંથી કાઢી નાખે તો એ કહેવાય ને કે સંતોષાય નહીં જીવ, કે આત્મ સંતોષ ના મળે અને પ્રાપ્ત શું થાય અલ્ટિમેટલી તો કે દુઃખ. આખી જિંદગી કામ કરીને ભેગું કર્યું કોના માટે તો કે પેઢીઓ માટે, અને પછી સાથે શું આવ્યું તો કે કાંઈ નહીં. બરાબર. તો એ જે કહેવાય ને કે સંતોષ ના નામે એકદમ મીંડું હોય આપણા માટે, અને છેલ્લા ટાઈમે તો પણ એ હજી હોય જ કે હજી રહી ગયું કે કાંઈ રહી ગયું, કે પછી મોટા થઈને કે પોતાના સંતાનોમાં વિખવાદ પડ્યો કે હવે કોણ લેશે કોણ રાખશે. તો અલ્ટિમેટલી આ બધું દુઃખ છે. બરાબર. શિવ પ્રભુપાદે કાલના શોકમાં બહુ સરસ રીતે સમજાવ્યું. તો એના માટે કહે છે કે દૈવાત કે બાહ્ય શક્તિના પ્રભાવથી, દૈવાત નો બીજો અર્થ અહીંયા એવી રીતે પડે છે કે પૂર્વકૃત કર્મો, કે જે ગયા જન્મના જે કર્મો જે છે એને પણ લેતા હોઈએ. અને અલ્ટિમેટલી એ પણ એ જ છે કે શેના લીધે થાય પૂર્વકૃત કર્મ તો કે છે કે બાહ્ય શક્તિના પ્રભાવથી, માયાદેવીના પ્રભાવથી. બરાબર. અહીંયા જનાર્દનસ્ય ભગવાનનું સંબોધન આપેલું છે કે જનાર્દનસ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જનાર્દન. જનાર્દનનો પણ મિનિંગ એવી રીતે કાઢતો હોય છે. ઘણી વખત હોય છે કે જનનું આર્દન કરનાર, કે એમનું પાલન પોષણ કરનાર. અને એક મિનિંગ એવો પણ ટીકામાં નીકળતો હોય છે કે જનની આર્દન એટલે જનની એટલે માયાદેવી, અને અર્દન એટલે એમનો નાશ કરવાનો. તો માયાદેવીથી દૂર કોણ રહી જઈ શકે, એ પણ આ ભૌતિક જગતમાં કે જે માયાદેવીના કંટ્રોલર કે એમના જે નિયંતા હોય તે જ. બરાબર. તો જનાર્દનસ્ય એ રીતે આપણને કહેવામાં આવે. એ જોઈએ આપણે આગળ પણ. તો દૈવાત આપણે જોતા હતા કે દૈવાત પૂર્વકૃત કર્મો, કે જીવનું ભગવાનથી દૂર રહેવાનું મેઇન કારણ જે હોય ને એ મોસ્ટલી એના પૂર્વજન્મના કે ઇવન આ જન્મના પણ પાપ કર્મો જે વિકર્મો હોય એ જેનાથી વિદ્રોહ કર્યો હોય કે મારે કંટ્રોલ કરવું છે, મારે એન્જોયર બનવું છે, કાલે વાત કરીએ તો એને એ બધા પાપ કર્મ એ આપણને ભગવાનથી વિમુખ થઈ જાય. બરાબર. ભગવાન જોઈએ છે કે આપણે તો સર્વનિયંતા કે બધી બાજુ ભગવાન રહેલા છે, તો પણ ના હું તમારી સામે નહીં જોઉં, રીસાયેલા બાળકની જેમ આપણે નથી જોઈ રહ્યા એમની સામે. રાઈટ. તો એમનાથી વિમુખ થઈને એમના વિમુખતાનું મેઇન કારણ એ છે કે દૈવાત છે, કે પૂર્વજન્મના કર્મ. તો પ્રભુપાદ સમજાવતો હોય કે જ્યાં સુધી વ્યક્તિના પાપનો નાશ ના થાય ને ત્યાં સુધી મતલબ ભક્તિ માર્ગમાં આવે પણ નહીં, ભક્તિ માર્ગ સમજાય પણ નહીં. શું વેડા કરે છે ને આ તો ખાલી દેખાડો કરે છે. એ બધી જે માનસિકતા હોય એ શેના કારણે હોય કે આગળ જે આપણી સુકૃતિઓની વચ્ચે જે હોય એક મોટી દિવાલ હોય એ તમારે પૂર્વજન્મના પાપ કર્મોની. અને ઇવન આપણે ભગવદ્ ગીતામાં પણ જોતા હોઈએ કે પાપ મતલબ કર્મની આટીગુટી સમજવી બહુ મુશ્કેલ હોય છે, પણ એટલીસ્ટ આટલું તો આપણને ખ્યાલ આવે કે આ જીવનમાં આટલું સારું આપણે કરતા હોઈએ તો પણ કાંઈક તકલીફ પડતી હોય તો ભગવાનને દોષ ના દેવો જોઈએ. અહીંયા ભગવાન ચોખ્ખું કહે છે કે ગયા જન્મના જે દૈવાત પૂર્વકૃત જે કર્મો જે છે એ તમને તકલીફ આપી શકે છે.
રાઈટ. પણ અલ્ટિમેટ એના સોલ્યુશન પણ આપણને ઘણી ઘણી જગ્યાએ જોવા મળે છે કે એના રેમેડીઝ શું છે. કે આપણે વાત કરતા હોઈએ કે ભગવદ્ ગીતા અને ભાગવતમ એવા સ્ક્રિપ્ચર છે કે ખાલી પ્રોબ્લેમ નથી મળતા, અહીંયા આપણને રેમેડીઝ પણ મળે છે અને મોસ્ટલી રેમેડીઝ વધારે મળે છે કે કેવી રીતે આપણે આને ઓવરકમ કરી શકીએ, રાઈટ. કેવી રીતે આ દિવાલને તોડી શકીએ આપણે, કેવી રીતે ભગવાનથી વાતા વિમુખની જેમ આપણે ભગવાન વિમુખ થઈ શકીએ, વિમુખ હશે થવાનું છે, રાઈટ. તો અધર્મ શિવસ્ય, અધાર્મિક આચરણ કરનાર વ્યક્તિ કે જે બધા આપણે જ કે ઓવરઓલ ચર્ચા તો આપણી જ થાય છે અહીંયા, રાઈટ. કે એક એક ઉપાધિ આપણને મળતી જાય છે. કાલે આપણે ડિસ્કસ કર્યું હતું એમ કે મંદ બુદ્ધિ, મંદ ભાગા, અધર્મ શિવસ્ય. તો આ બધા જે મતલબ કર્મો કર્યા હતા એ પાપોનો નાશ ના થાય ત્યાં સુધી ભક્તિ સમજાતી નથી. તો તેથી જ ભક્તોનું આપણે કહીએ કે કાર્ય પાપીઓને તક આપવાનું છે. એટલે જે ભક્તો હોય ભગવાનના, જે અહીંયા કીધું છે કે ભૂતાની એટલે કયા કે ભવ્યાની, ભૂતાની ભવ્યાની સાથે છે ભૂતાની, કેવા વ્યક્તિઓ કે અત્યંત પરોપકારી આત્માઓ, ભગવાનના જે કહેવાય સેનાપતિ, એ બધાનું કાર્ય શું છે કે પાપીઓને તક આપવાનું, કે એમને એ જે ચાન્સીસ આપે છે કે એમના જે પૂર્વ કર્મનો નાશ થઈ શકે. બરાબર. ભગવદ્ ગીતાના 7.26 ના 28માં કહેતા હોય છે કે ભગવાન કે યેસા ત્વંત ગતા પાપમ જનનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહિનીર મુક્તા ભજન તે મામ દ્રઢવતા. તો કે છે કે શું એનો મતલબ શું થાય કે, તો એમાં કહે છે કે જેમના પાપનો નાશ થઈ ગયો છે અને પુણ્ય કર્મો કર્યા જે છે, તો એવા જ લોકો મોહમાંથી મુક્ત થઈ શકે છે. બરાબર. અને એ મોહમાંથી મુક્ત થઈને ભગવાનની ભક્તિ કરી શકે છે. તો ભજન તે મામ દ્રઢવતા, કે ભગવાનનું ભજન દ્રઢ કરે ત્યારે જ થઈ શકે કે જ્યારે એમના દ્વંદ્વો અને મોહ એ પછી નાશ થાય ત્યારે. બાકી પહેલા શું હોય કે દ્વંદ્વ હોય કે ભગવાન પાસે જવું કે ના જવું, ભગવાન છે કે નહીં, એવા બધા ક્વેશ્ચન ના મગજમાં ફરતા રહેતા હોય કે આ ભગવાન કે તે ભગવાન ખરેખર હોય કે નહીં, સાચે આ છે કે નહીં, કે આ બધું સ્ક્રિપ્ચર આપણું ખાલી મતલબ કહેવાય ને કે ખાલી વાર્તાઓ છે. આ બધા દ્વંદ્વ એમાં થાય. પણ એ બધાને એ દ્વંદ્વો પૂરા થાય એ પછી જ ભગવાનની ભક્તિને પ્રાપ્તિ થાય, એવું આપણને 7.28માં પણ કીધેલું છે. તો એ જ એવા માણસ હોય એ ભગવાનની ભક્તિ કરી શકે છે. તો ભક્તિ જ્યારે અટેન થાય આપણને, એની પહેલા જે પેલું હોય ને કે ટેસ્ટ આપણો જે કહેવાય કે કડવી જીભ કહેવાય, જ્યાં સુધી રોગ થયેલો હોય, જોન્ડિસ થયેલો હોય, માની લો કે ત્યારે કઈ ગુલાબજાંબુ પણ આપીએ તો કે ના ના, ભક્તિ ગુલાબજાંબુ સાથે સરખાવીએ કે આટલી સરસ વસ્તુ છે કે આપીએ તો કે ના ના ના, આપણે એનાથી વિમુખ જ થતા રહીએ આપણે, રાઈટ. કે આ તો કે કડવું લાગે, જોન્ડિસ હોય એટલે ટેસ્ટ પણ ઘણાનો જતો રહેતો હોય ને, કડવો થઈ જાય. એ રીતે કે ના, આ તો મારા માટે નથી અત્યારે, રાઈટ. તો એટલીસ્ટ એ વસ્તુ અલ્ટિમેટલી બધાને ખબર છે કે એના માટે, મતલબ બધાના માટે સારું જ છે એનું, પણ એનો પક્ષ જે એનો જોન્ડિસ છે એની દિવાલ બનીને ઉભો છે કે એને પૂર્વકૃત કર્મોનો, કે એના લીધે એનો ટેસ્ટ નથી આવતો, જે કહેવાય મેલો, એનો ભાવ એને આવતો નથી, રાઈટ. તેને સ્વીકારતો નથી, એ જીવ ભક્તિને સ્વીકારે નહીં. પણ ધીરે ધીરે જેમ જેમ પરોપકારી આત્માઓનું એમનું મળે, કે સંગ મળે, વૈષ્ણવ સંગ મળે, એ રીતે ધીમે ધીમે એના જે કર્મો એનો નાશ થતો હોય છે. કેમ કે અધર્મ શીર્ષે જે કીધું કે દુઃખનો મૂળ કાંટો એ છે કે અધાર્મિક આચરણ જે છે, કે આર્થિક તકલીફ અત્યારે પણ જોઈએ ને તો બધા આર્થિક તકલીફ હોય કે પૈસા ટકે સુખી નથી, તો પણ કે ભગવાન બધા માટે કરે છે, ભગવાન ખોટું કરે છે, તો પોલિટિશિયન ગમે તેમ બધાનું ખોટું કરે છે, તો પણ એના પાસે બહુ ધન છે. તો એ એકચ્યુઅલી જે આર્થિક વસ્તુ એ આપણી કહેવાય ને ભૌતિક જીવનની, એ મેઇન ગોલ નહીં હોવું જોઈએ, એ તકલીફ નથી. પણ કૃષ્ણની વિમુખતા જે થાય કે કૃષ્ણ યાદ નથી આવતા, એના માટે આપણે ડેફિનેટલી શ્યોરલી એના માટે ચિંતિત થવું જોઈએ. બરાબર. કે મારા જીવનમાં કૃષ્ણ કેમ નથી? કોઈ નાનામાં નાની ઝૂંપડીમાં રહેતા માણસ પણ સુખેથી
સંતોષથી જીવન જીવતા હોય કેમ કે એમની પાસે કૃષ્ણ છે. પણ જે પેલા કહેવાય ને કે સો કોલ્ડ પોલિટિશિયન કે આર્થિક કહેવાય કે સો કોલ્ડ સુખમાં એમને રાત્રે સુવા માટે પણ ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય છે. ડોક્ટરની પછી સાયકાટ્રિસ્ટની એ બધાની સલાહ લેવી પડતી હોય છે. તો એ અલ્ટિમેટલી દુઃખ જ છે. બરાબર. તો જેની પાસે કૃષ્ણ છે, જે કૃષ્ણના ભિમુખ છે, ભિમુખ હશે એ સુખી છે. બાકીના જે કહેવાય એ શું દીક્ષિત છે કે હંમેશા દુઃખી વ્યક્તિઓ કે અધર્મશીલ હશે, એમને જે અધર્મ કરેલા છે એના માટે એમને વિમુખતા તરફ ફેરે છે ને સતત એ બધું કહેવાય ને કે ક્રોનોલોજીમાં જ છે કે તમે એક વખત વિમુખ થાઓ એટલે અધર્મ કરો, અધર્મ થાઓ એટલે દુઃખ મળે, એટલે આખી સાયકલ છે એ ચાલ્યા કરે. બરાબર. કે માની લો કે માછલી હોય, માછલીને સ્વભાવ હોય કે માછલીનો સ્વભાવ શું હોય, પાણીમાં રહેવાનો. બરાબર. એમની જિંદગી આખી શરૂઆત થાય, એમનો જન્મ થાય તો એમનું મૃત્યુ થાય ત્યાં સુધી પણ એ પાણીમાં જ રહે. એવું નથી હોતું કે બે ચાર માછલી કે આજે ડિસ્કસ કરીએ કે આપણે જેવી રીતે આપણે મનુષ્યો એ ઈચ્છા કરી કે એન્જોયર બનવાની, કંટ્રોલર બનવાની, એવી રીતે માછલી પણ કે ના આજે તો આપણે કે આપણા પગ પર ઉભા થઈ જઈએ, જમીન ઉપર જઈએ, શું થાય એ તરફડીને મરી જાય. બરાબર. સેમ વસ્તુ છે કે આપણે જે પણ કંટ્રોલિંગ કરવાની ઈચ્છા કરી છે કે જે પણ અધાર્મિક આચરણ કરેલા છે એના લીધે આપણને ભૌતિક જગતમાં આવવું પડ્યું છે. અને ભૌતિક જગતમાં આવીને જે આ કહેવાય ને સો કોલ્ડ સુદુઃખ છે, જે આપણા દુઃખ એના લીધે આપણે તડફડીએ છીએ. તો પણ કહેવાય ને આપણે કે કૂતરું હાડકું ચાલતું હોય ને તો એનું ને એનું લોહી આવતું હોય અંદર અને એનો જ ટેસ્ટ આવતો કે આ ટેસ્ટી છે, બાકી એમાં કાંઈ હોય નહીં. એ જ રીતે આપણા દુઃખમાંથી જ આપણને સુખ મળી રહે છે કે ના ના અહીંયા તો બહુ ભૌતિક જીવનમાં બહુ સુખ છે. જે દુખાવાય અશાશ્વતમ નો પડદો હજી ખુલ્યો નથી એમને. હજી જે રોડ પર જતા હોય તો પાટીઓ આવે ને કે આગળ આ ગામ છે પેલું ગામ છે, એમને હજી પાટીઓ આવી નથી કે અહીંયા દુખાશે અશાશ્વતમ છે. એ બધું હજી પણ ત્યાં એ તડફડી રહ્યા છે માછલીની જેમ. ઓકે. તો આગળના ભાગમાં જોવા જઈએ આપણે એમાં કહે છે કે ભક્તોનો પરોપકારી સ્વભાવ અને લક્ષણ કેવા હોય. તો આગળ પણ આપણે વાત કરી આ શ્લોકમાં કે ભક્તની કરુણા હોય અને ભવ્યાનીનો મતલબ શું આપ્યો છે પ્રભુપાદજીએ અહીંયા? અત્યંત પરોપકારી આત્માઓ, પરોપકારી હોય કે કમ્પેશન હોય એમને કોઈ પણ વ્યક્તિઓ માટે. એમને ખબર છે કે બધાના શરીરમાં પરમાત્મા રહેલા છે. બરાબર. એ ગમે તેવું અત્યારે પણ ભગવાનથી વિમુખ થયેલો હોય કે વિકર્મ કરતો હોય કે ગમે તે હોય પણ એમના અંદર તો પરમાત્મા રહેલા જ છે. બરાબર. એ નોલેજ હોય છે એમને ભક્તોને. તો ભક્તોનો મેઇન પ્રવૃત્તિ હોય કે કલ્યાણકારી કહેવો કે એમને કમ્પેશન હોય કે કોઈ ભક્તને માની લો કે કઈ દવાની જરૂર છે, કશે બહાર નીકળ્યા અને તો પણ આપણને ખબર હોય તો ડેફિનેટલી આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ? કે કાંઈ પણ શરદી થઈ ગઈ તો આ લે એવું લે, એટલે કાંઈ પણ ઓળખતા હોય કે ના ઓળખતા હોય, આ ભક્તનો સ્વભાવ છે. તો સિમિલરલી એ એક ભૌતિક એક્ઝામ્પલ હતું કે દવાની જરૂર, પણ આવી રીતે જે રિયલ પ્રોબ્લેમથી જે લડતા હોય ભક્તો, મનુષ્યો, ભક્તો નહીં, ભક્તો તો નિત્ય પાર્ષદ છે. તો એ મનુષ્યને પણ ઉગારવાના કે દવા આપવાના મોકા ભક્તો ચૂકતા નથી. બરાબર. ગમે તેવી જગ્યાએ આપણે ટ્રેનમાં સફર કરતા હોય કે બસમાં સફર કરતા હોય કે ઇવન યાત્રામાંથી આવતા હોય જતા હોય ત્યારે પણ ઘણા વ્યક્તિઓ મળે આપણને. આપણું આચરણ જોઈને ઘણા ખુલતા હોઈએ કોઈની જોડે કે મને આ તકલીફ છે, આ તકલીફ છે. તો આપણે એમને ભગવાનનું નામ આપવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર. આપણે એવા કોઈ મતલબ કહેવાય ને કે ઉન્નત વ્યક્તિ નથી પણ એટલીસ્ટ જે પણ ભક્તની વાત થઈ રહી છે અહીંયા કે પરોપકારી આત્માની, પણ એ બધાનો ભાવ શું હોય આપણે એમની વાત કરી રહ્યા છે કે એમને ટ્રાય કરે છે કે ભગવાન તરફ આવે, રાઈટ? તો આ એક કમ્પેશન હોય છે કે મંગલકારી આત્માઓ કેમ કહેવામાં આવી એમને કે પોતાના જીવના મૂળ સ્વરૂપમાં કૃષ્ણ ભાવનામાં સ્થિત થાય. કેમ કે આગળ પણ આપણે માછલીનું ઉદાહરણ જોયું ને એવી રીતે એ પોતાનો જે કહેવાય ને કે સ્વભાવ એ ભૂલી જાય છે કે મારે પાણીમાં રહેવાનું જે ભૂલી જાય અને મારે જમીન પર આવવું છે. એવી રીતે જ સેમ જીવનો સ્વભાવ શું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ. કૃષ્ણેર નિત્યદાસ.
તો જે દાસ બનવાનો જીવ છે કે કૃષ્ણની જે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ એને સર્વ કરવાનો જે ભાવ છે એ જતો રહ્યો છે. તો એને પાછો આપે કે સરેન્ડર થાવ અને બધું ભગવાનને ભરોસે મૂકીને એમના પ્લીઝિંગ માટે, એમની ખુશી માટે જે પણ આપણો જે જીવનનું ધ્યેય છે એને આપણે વાળીએ તો આ બધા દુઃખ, આપણા જે સુદુઃખિત થશે એમાંથી આપણને શું સુખિત થશે કે આપણો જે રિયલ અર્થમાં જે સુખ છે, ભગવાનનું જે ગોલોકધામ, ભગવાનની જે સેવા કરવાની એનો મોકો મળે છે. બરાબર. કે ઉત્તમ ભક્તની અકિંચનતા શું હોય કે ભૌતિક ઈચ્છાનો અભાવ હોય કે કંઈ પણ આ જોઈએ છે તે જોઈએ છે એવું નોર્મલ કહેવાય ને કે ભૌતિકતા પાછળ એ ભાગતા નથી હોતા. તો આ એક ઉત્તમ ભક્તની અકિંચનતા છે. ભવ્યાની એમને એમ ના બની જવાય કે પરોપકારી એમને એમ નહીં બની. આ ક્વોલિટીઝ ક્યારે ડેવલપ થાય? કેમ કે ભાગવતમના કોણ બોલે છે તો મને ખ્યાલ નથી, પણ 5.18 શ્લોક નંબર પણ ભૂલાઈ ગયો. તો એમાં પણ મતલબ 5મા સ્કંદના 18મા અધ્યાયમાં હોય છે કે પરોપકારી જે ભક્ત હોય એની માનસિકતા દર્શાવે કે કેવી હોય તો કે છે કે હે ભગવાન, મારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે આપણે કાલે વાત કરી હતી એની ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે ભક્તની? કે હું તમામ જીવોના દુઃખને અનુભવું અને તેમના દુઃખોને દૂર કરવા માટે તેમના હૃદયમાં રહીને તમારું ભજન કરું. બરાબર. આમાં સેલ્ફ પ્રેઝ કાંઈ નથી. ભગવાન જે બધા જે જીવો હોય સમદ્રષ્ટિ રાખીને જે જીવમાં પરમાત્માને અનુભવવા અને અનુભવીને એમના જે દુઃખો હોય એમને દૂર કરવાના અને ભગવાનનું ભજન કરીને એમનું નામ આપવાનું. બરાબર. ભક્તો જોઈએ ને તો આપણે જાતે પોતે મુક્ત હોઈએ, મુક્ત જીવ હોય તો પણ એ જીવોના દુઃખને દુઃખ હોય એને દૂર કરવા માટે સતત કાર્ય કરતા હોઈએ. ઇવન પ્રભુપાદજી પણ કહેતા હોઈએ અને આપણા ઘણા સિનિયર ડિવોટીસ પણ કહેતા હોઈએ કે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કહે છે કે તમારું આ જીવનમાં તમારું ગોલોકધામ નહીં થયું. ઇવન પ્રભુપાદજી કહેતા હોઈએ કે ના થયું, તમને ગોલોકધામ અટેન્ડ ના થયું તો હું ફરી આવીશ તમને રહેવા માટે. બરાબર. તો એ ભક્તનો ભાવ છે, એને અકિંચન કહેવાય. રાઈટ. તો બધાનામાં નથી હોતા આ વેલ્યુઝ, આ ભાવ. એ મતલબ કહેવાય સિલેક્ટેડ માણસોને જ ભગવાનની આ બધી ક્વોલિટીઝ મળતી હોય છે. બરાબર. તો શું કરવું જોઈએ? ભગવાને શું કીધું છે કે આ અકિંચન બનવા માટે શું કરવું જોઈએ? તો કે છે કે ભક્તિ કરવી જોઈએ, પ્રચાર કરવો જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. એ બધા એની રેમેડીઝ પણ આપેલી છે. બરાબર. તો પ્રભુપાદને પણ ઇવન કહેતા હોઈએ કે પ્રભુપાદ વિશે કહેવાતી હતી કે દિવાલ તોડવાનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે પશ્ચિમના વેસ્ટર્ન કન્ટ્રીઝ અને ઇન્ડિયાની વચ્ચે એમ તો સમુદ્ર છે, પણ જે આપણે આગળ દિવાલ કરીને કે જડવાદની અને આધ્યાત્મિક વિમુખતાની દિવાલ એ વચ્ચે બનેલી હતી, એ તોડવા માટે પ્રભુપાદજી આવ્યા અને એ બધી દિવાલ તોડીને જે સમદ્રષ્ટિ જે હતી વ્યક્તિઓની એ ત્યાં સ્થાપિત કરી અને ભગવાનનું નામ ત્યાં એમને ઉજાગર કર્યું. બરાબર. આપણે આજે પણ જોઈએ છીએ કે કેટલા બધા કે કહેવાય ને કે વ્હાઇટ ફેસીસ કે ગોરી ચામડીના ભક્તો એટલા બધા કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે કે ઇવન આપણને પણ સરપાસ કરી જતા જોઈએ. બધા જે અત્યારે વૃંદાવનમાં જાઓ, માયાપુરમાં જાઓ તમે, તો એટલી એમની ડિવોશનની લિમિટ એટલી હોય ને કે આપણને ઘણી વખત શરમ આવે. આપણે ઘણી વખત પહેલા પણ વાત કરેલી છે કે માતાજી હતા કે વ્રજમાં નીચે દૂધ ઢોળાઈ ગયું હતું ગાયનું, તો એમ કરીને લેતા હતા, ગ્રહણ કરતા હતા કે એમને ખબર છે કે આમાં ખાલી માટી કે ખાલી રેતી નથી, આ વ્રજરજ છે. એ રિયલાઇઝેશન ક્યારે આવે કે જ્યારે એમને કોઈ પણ કે પરોપકારી આત્માનો સંગ મળે, એમની કમ્પેશન મળે, તો જે ઇનડાયરેક્ટલી ભગવાનની કૃપા એમના થ્રુ એમને મળે ત્યારે આ રિયલાઇઝેશન આવે. બાકી આપણને ખબર છે, વર્ષોથી આપણે પેઢીઓ કૃષ્ણને જાણે છે, ઓળખે છે, મતલબ જાણે છે, મતલબ એમને નામ સાંભળેલું છે કે ફોટા જોયેલા છે, આપણે સોકલ જે ડ્રોઈંગ કહીએ, પણ જે કહેવાય ને કે તત્વતઃ જાણવાનું, તો એ તત્વતઃ કેમ નથી જણાતું? કેમ કે આપણે પરંપરામાં જ્ઞાન નથી લેતા. રાઈટ. તો અહીંયા પરંપરામાં પણ જ્ઞાન લેવાનો પણ એટલું જ વસ્તુ છે કે તો જ આ
અત્યંત પરોપકારી આત્માઓની જે વાત કરી એ મળે અને એમનો વૈષ્ણવ સંગ મળે તો ધીમે ધીમે આપણું પ્યોરિફિકેશન થાય, અને પ્યોરિફિકેશન થાય તો આ ભાવ આપણામાં કેળવાય. રાઈટ. એક્ઝામ્પલ આગળ પૂછ્યા ત્યારે એક માતાજી નિત્યાનંદ પ્રભુજીનું પણ ઉદાહરણ આપ્યું હતું કે જે કઈ બધા કેવા એમના કર્મો એ બધા આપણે એમની સ્ટોરીમાં વાંચવું છે કૃષ્ણ બુકમાં, તો પણ એમનો ઉદ્ધાર કર્યો નિત્યાનંદ પ્રભુજી. તો આ એમનો જે મૂળ છે, એમનું મૂળ બતાવે છે કે કેવો મૂળ હોવો જોઈએ ભક્તનો. બરાબર. તો ગમે તેટલા પાપી હોય પણ એમના પર કમ્પેશન થાય, એમની પર દયા થાય. બરાબર. તો આ વસ્તુ છે કે કેવો મૂળ હોય ભગવાનનો, ભક્તનો. રાઈટ. અને એક વખત એમને નામ આપી દે પછી એ એકચ્યુઅલી નામ આપવું એક જાતનો પ્રચાર છે. બરાબર. કે પ્રચાર કરીએ ને એટલે પ્રચાર કરે એટલે નામ આપ્યું ભગવાન એમના જીવનમાં, એમના કહેવાય ને કે આયખામાં ભગવાનનો પ્રવેશ થાય પછી ધીરે ધીરે બધી સુકૃતિઓ એકઠી થવાની ચાલુ થાય કે શ્રદ્ધા એમને પર થોડી થોડી બેસે એટલે પ્રસાદ પામે એટલે પ્રસાદ ખાવાથી પણ ભક્તિની શરૂઆત થાય. બરાબર. એમની આપણે કહેવાય ને કે મગજની જે પેશીઓ એને પ્યોરિફાઈ કરીને ભગવાન તરફ એમને વાળે. કે પ્રસાદ તો એટલો ડેફિનેટલી પાવરફુલ છે, બધાને આપણે એને કઈ ગ્લોરીફાઈ વારંવાર કરતા હોઈએ કે જે પણ કહેવાય ને કે ભગવાનથી એકદમ વિમુખ એટલે મતલબ ભગવાન છે જ નહીં એવા નાસ્તિકવાદીઓ એમને પણ ભગવાનની વિમુખ કરવાનો પાવર રાખે છે. પછી કથા કીર્તન થાય, સુંદર કથા સાંભળવાની કીર્તન થાય, હૃદય શુદ્ધ થાય અને કૃષ્ણ તરફ ધીમે ધીમે એમનું આકર્ષણ વધે. એટલે ભક્તિનો પ્રભાવ થાય એટલે એમને શ્રેયનું નિર્માણ થાય કે ભાઈ તમારા માટે શ્રેય શું છે. બરાબર. પછી એ શોર્ટ ટર્મ ફાયદાઓ કે જે ભૌતિક સુખ હોય એની પાછળ જતા નથી. એટલે ભક્તોનું કાર્ય પોતાના સમાન પવિત્ર બનાવી દેવાનું છે. કે આપણે છે ને કે કોઈક કન્ટામિનેટેડ વોટર હોય એમાં પાણી રેડ કરીએ તો એ કન્ટામિનેટેડ વોટર હોય કે માની કે કોઈ પણ કલરનું પાણી હોય એ વ્હાઇટ થઈ જાય, પ્યોર થઈ જાય. રાઈટ. તો એ કન્ટિન્યુઅસ હેમરિંગથી અને કન્ટિન્યુઅસ એના એસોસિએશનથી આવી રીતે એમનું પણ જીવન ઉપર આવી શકે છે. બરાબર. એટલે પ્રચાર દ્વારા જે નાશ કરવાનો હતો એમાં પણ ઘણા બધા પ્રચારકો છે. ઇવન આપણા જયપ્રકાશ સ્વામી ગુરુ મહારાજ, જયપ્રકાશ સ્વામી ગુરુ મહારાજ પણ કહે છે કે ડિવોટી ઇઝ નેવર રિટાયર, કે ડિવોટી કદી રિટાયર નહીં થતો. બરાબર. આપણે જોતા હોઈએ છીએ કે એમની પણ ઉંમર અત્યારે ઘણી છે, ફિઝિકલ ચેલેન્જીસ પણ બહુ બધા છે, તો પણ જે કહેવાય ને કે ગુરુ મહારાજ ડેઈલી જીબીસીની મિટિંગ હોય કે પછી એમનું પોતાનું વાંચન હોય કે પછી ક્લાસીસ હોય કે એમની જે કહેવાય ને કે માળા હોય એ બધામાં જરાક પણ બાંધછોડ નહીં અને કહેવાય ને કે બેસ્ટ રીતે સર્વ કરવા માટે કહેતા હોય છે. કે એમનું સ્ટેટમેન્ટ છે કે ભક્ત ક્યારે રિટાયર નથી કરી શકતો. એટલે આ પરોપકાર જે છે એ ભક્તનો સ્વાભાવિક ધર્મ છે. એ એમની કહેવાય કે મેન્ટાલિટી એવી નથી હોતી કે પરોપકાર કરીને હું સુકૃતિ ભેગી કરું કે હું એમની જે રિયલાઇઝેશન છે સમદ્રષ્ટિની સંભાવનાની અને ભગવાનના જે મિશનની કે મારા જે ભગવાનના કહેવાય ને કે રિસાઈ ગયેલા જે બાળકો એમને પાછા મોકલવાની ભગવાન પાસે એમના મિશનમાં નું પાછા મેક્સિમમ કેવી રીતે લઈ જવા એ એમનો ભાવ હોય છે. તો ડેફિનેટલી એમને એ પર્સનલ વસ્તુ અંદરથી એમની કોઈ હવાની હોતી નથી કે મને આમાંથી આ મળશે એ રીતે. ઓવરઓલ એમની કહેવાય ને કે કલ્યાણની ભાવના હોય કે માનવ સમાજનું કલ્યાણ થતું હોય એવું. અને કહેવાય કે જયપ્રતાકા મહારાજ જ કહેતા હતા, જયપ્રતાકા ગુરુ મહારાજ એક વખત કહેતા હતા કે ધીરજ રાખવી જોઈએ આમાં, કેમ કે આ ઘણા બધા જન્મોના કર્મો છે આપણા. બરાબર. કે જેના ઘણા બધા જન્મોના કર્મો હોય એટલે એ બધા દુઃખ પણ આપણા મલ્ટિપ્લિકેશન વાળા હોય. માની લો કે તમે એક બીજું પણ ઉદાહરણ હતું કે તમે એક જીવનમાં કેટલું મતલબ અત્યારે માની લો કે બધા 30, 50, 60 જે પણ પહોંચેલા હોય આપણે વ્યક્તિઓ આખી જિંદગીમાં કેટલું રડેલા હોય. માની લો કે એક નાની બોટલ 500 ml 1 લીટર કે એટલું દુઃખ આપણે ભેગું કરેલું છે. તો આની પહેલા જન્મ કેટલા લીધા હોય એની કોઈ આપણી જોડે ગણતરી હોય કે ના હોય.
તો ઇન્ફાઇનાઇટ જન્મ દેવાય. ઇન્ફાઇનાઇટ આટલા જન્મના એટલી એક એક લીટર બોટલ પણ આપણે ગણીએ કે આટલા દુઃખ અમે ભેગા કરેલા છે, તો એ દુઃખથી આખો કહેવાય ને કે મહાસાગર ભરાઈ જાય ઇન્ફાઇનાઇટ વસ્તુથી. તો સેમ વસ્તુ છે કે આ બધું ને ઓવરકમ કરવા માટે ભગવાનની ભક્તિ મળવી જરૂરી છે, રાઈટ. તો આના માટે ધીરજ જોઈએ. અને જ્યારે આપણને આવા ભગવાનના ભવ્યાની કહેવાય કે ભક્તો મળે, તો એ આપણું જે જર્ની હોય બેક ટુ ગોડહેડની, એના કિલોમીટર્સ કે એના જે પણ આપણે રાઇટ યર્સ કે કોઈ પણ યુનિટ હોય એ ઓછા કરી આપે છે. કે આ બધું આપણે પહેલા નલ એન્ડ વોઇડ કરવાનું, પછી ભગવાન પ્રાપ્ત થશે, રાઈટ. તો એ માની લો કે અહીંયાથી હું સુરતમાં રહું છું, સુરતથી વૃંદાવનનું માની લો કે 1000 કિલોમીટર ડિસ્ટન્સ છે, તો મારે 1000 કિલોમીટરની જર્ની તો કરવાની જ છે, રાઈટ. પણ જો કોઈ આવું મળી જાય મને જર્નીમાં કે આ જર્નીમાં મારે આટલો સમય મતલબ ચાલતા જવું છું માની લો, તો મને આટલું બધું દુઃખ પડવાનું, ભૌતિકતાની વાત છે કે આટલું બધું મારે તાપમાં ચાલવું પડશે, કાંટા વાગશે, રસ્તામાં કાંકરા હશે, બધું હશે. પણ કોઈ ભક્ત મળી જાય તો એ મને ભક્તિનું કે આપણું જે બીજ હોય કે થોડુંક અંદર ભક્તિતાનું બીજ, એમાં થોડુંક પાણી રેડે ભક્તિનું, ભક્તિ રૂપે એ આપણને પાણી રેડે, તો એમને ભક્તિગતાના બીજને આપણને પોષણ મળે છે. ઇવન લિફ્ટ આપે, માની લો કે ચાલો હું અહીંયા આગળ સુધી જાઉં છું, 50 કિલોમીટર જાઉં છું, એ આપણને લિફ્ટ આપે, તો એ આપણી જર્ની જે સ્મૂથ થતી જાય છે. કે આપણું જે ગંતવ્ય સ્થાન છે, વૃંદાવન ભૌતિક દ્રષ્ટિએ વિચાર્યું અને ગોલોકધામ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે આપણો ગોલ છે એ નજીક આવે છે. આપણો એનો જે સમયગાળો ઓછો થાય છે, એના જે ટાઈમ ઓછો થાય છે. અને એ ટાઈમ ઓછો થવાનો મતલબ શું છે કે એટલામાં તો એ ટાઈમમાં ભક્તનો સંગ મળ્યો, અને એ સંગ મળ્યો એટલામાં આપણે વધારે કહેવાય ને કે અધર્મ શિવસ્ય નથી કરતા, બરાબર. તો આ એસોસિએશનનો પાવર પણ છે કે એટલામાં જે આપણી એટલીસ્ટ જે કેવું કે નલ એન્ડ વોઇડની પ્રોસેસ હતી કે સારા કર્મો કરવાના, જૂના દુઃખો જે વિકર્મો હતા એને વોઇડ કરવાના, એની સાથે સાથે અત્યારે તો જીવન જીવીએ છીએ તો એમાં પણ વિકર્મો સાથે સાથે કરીએ તો એ નલ એન્ડ વોઇડની પ્રોસેસ બહુ વધારે લેન્ધી બની જાય. તો એને સિમ્પ્લિફાય કરવા માટે, એને ટૂંકી કરવા માટે ભક્તો આપણને ઘણી બધી મદદ કરતા છે. તો ધીરજની બહુ જરૂરી છે એમાં. તો ધીરજ રાખવી પડે, પ્રચારમાં ધીરજ રાખવી જોઈએ. કેમ કે ઘણી વખત આપણને પણ થતું હોય કે હું તો કોવિડથી ક્લાસ કરું છું પણ જીવનમાં તો કાંઈ ફરક નથી. બીજા બધા તો આપણા ક્લાસના રિવ્યુ લેતા હોઈએ તો બહુ સારા સારા એવા કે મારા જીવનમાં તો આમ ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયો, હું તો પહેલા આવતો આવો થઈ ગયો, પણ ઘણાને ત્યાં કે હું તો ત્યાં ને ત્યાં જ છું. તો એક ધીરજ રાખવી જરૂરી છે, કેમ કે રસ્તો બહુ લાંબો છે. તો અને આગળનું જે કહેવાય ને કે પાપનું જે પૂર્વકર્મોનું જે ભાર પોટવું એ બહુ ભારે છે. તો પહોંચતા ઘણી વખત વાર થતી હોઈએ કે જ્યાં સુધી એટલીસ્ટ કોઈનો ડાયરેક્ટ સંગ કે ના મળી રહે, તો થોડુંક આપણે ડાયવર્ટ ના થઈને જે આપણી જર્ની છે એને ચાલુ રાખવી જોઈએ. તો ભગવાન પર ભરોસો રાખીને આ જર્ની ચાલુ રાખીશું તો કોઈ ને કોઈ ભક્ત આપણને રસ્તામાં મળીને લિફ્ટ આપી દેશે. એના અડધે સુધી તો અને બહુ સારું એવું આપણું હશે આચરણ કે ભગવાન પ્રત્યેનો કહેવાય કે ટ્રસ્ટ પૂરો હશે તો છેક સુધી કે હું વૃંદાવન જઉં, ચાલો બેસી જાઓ, છેક ઉતારી દઈશ, રાઈટ. તો ભગવાન પ્રત્યેનો આ જ કહેવાય કે ટ્રસ્ટ જાળવી રાખીને જાળવી રહે એના માટેનો આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને જે પણ વૈષ્ણવ સંઘ મળે છે આપણા વર્ગમાં એને મિસ ના કરવો જોઈએ. આપણી યાત્રાઓ કે એમાં કે ડાયરેક્ટ સંઘ મળે છે તો એને પણ મિસ ના કરવો જોઈએ. એવી રીતે આપણે પોતાની જર્નીને સ્મૂથ અને શોર્ટ બનાવી શકીશું અને વહેલી તકે ભગવાનના ગોલોકધામને પ્રાપ્ત કરી શકીશું. વિથ ધીસ આપણે અહીંયા પૂરું કરીશું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, શ્રીમદ ભગવતમ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे राम हरे हरे राम 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 हरे 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 कृष्ण प्रभु जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्णा बधाने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी।